राजपीपला में आके हम गुम हो चुके हैं। हेलो बकरियों, इधर से रास्ता कहीं को बंद है। गाइस हिंदी नहीं आवड़ता है એટલે ગુજરાતીમાં વાપસ શરૂ। તો મિત્ર મંડળ અમે અહીંયાથી નીકળી રહ્યા છે। હા, ખૂબસૂરત નજારો જોઈને અને પબ્લિક લાખોની ભીડમાં અહીંયા આવી ગયેલી છે। મંદિર પ્રખ્યાત લાગતું નથી પણ તેવી પબ્લિક બહુ છે અને અહીંયા સારા સારા ફૂમતા મળે છે, ઢીંગલા પણ મળે છે, ટોલા પણ મળે છે અને ભોજલા પણ મળે છે અને બધું જ મળે છે। તો તમે આવી શકો છો। એટલે વાતાવરણ ખૂબ સરસ છે, ઠંડક મળી રહી છે વાતાવરણમાં અને અમે તે રસ્તો ભટકીને આવી ગયેલા પણ ભગવાનજી બા વાડે બા વળી જવાનું હાડું હાડું દેખાઈ જાય। હવે અમે રાજપીપળામાં નીકળ્યા રહ્યા। પોલીસવાળા સાહેબ છે, પોલીસવાળા સાહેબથી સાવધાન। આમ્બલેટ બી નથી એટલે સાવધાન રહેવું પડે છે ગાઈસ। હા વિરેન્દ્રભાઈ, શું કહેતા હતા? 500 રૂપિયા ઠોકી જાય। 500 રૂપિયા, હા 500 રૂપિયા ઠોકી જાય એટલે આપણે હાટવેન ટાળવાનું। બફાલીઓ આવી ગયેલો હા રસ્તા પર પણ એને ઇગ્નોર કર્યો। અમે ગૂગલ મેપમાં લટ્ટો જોઈને પાછા જવા માંડ્યા। તામાંથી તમને આગળ બતાડે હાડું હાડું આવે કે નહીં, હાડું હાડું તેટલું બતાવું, બીજું બટું નહીં બતાવે પણ હાડું હાડું બતાવું। જેવું કે હવે હાડું હાડું ગયું ને કાળું કાળું દેખાતું હોય પણ હાડું હાડું ગયું અંધારું છે એટલે દેખાતું નથી બરાબર। હા, અંધારામાં દેખાતું નથી પણ બધું હાડું હાડું જ છે। તમને હવે આ એકાદ ટોક આવી ગયેલો છે, આ ટોક પરથી ટન લઈને અમે તમને આગળ દુનિયા બતાડીએ। દુનિયા તમે ઘરમાં બેસી ગયેલા છે પણ અમે દુનિયા બતાડશું। તમે ફરવા જ નીકળતો નહીં, અમે ફરવા નીકળે તમને બતાડીએ। આ વિડીયોનો મકસદ એટલો જ છે કે તમને ફરવાનું બતાડે અને આ લટ્ટો અમે આવેલા તેલ લટ્ટે પાછા વળી ગયેલા છે। રાજપીપળામાં આવતા આડે ખોવાઈ ગયેલા છે। તમે આ કુંભલા માટે નીકળીને તમને પાછા મળીએ। ગાઈસ અમે દુર્ઘટનામાં આવી ગયેલા છે, બે જણા પાણી જેવા। તમને અંધારામાં કંઈ દેખાતું બી નહીં હશે। હા, હવે ઉજાળો આવ્યો હશે। તમે અમારા ચહેરા તમે જોયેલા જ છે એટલે અમારા ચહેરા નહીં બતાડતા, આગળ હા આગળનું સાઈડ અમે બતાડીએ છીએ। હા, ઊંચા ધામ છે અને હવે જંગલ જ છે, આગળ એને ગેટ આવે પછી બતાડીએ। આ વાહનો આવે છે એટલે વાહનો નહીં બતાતા, આગળ કંઈ દેખાતું જ નહીં છે। આગળ તમને કંઈ દેખાતું બી નહીં છે, આપણો આ લાઇટવાળો એવો દેખાય કે તારાની જેમ। અમારી ગાડી રોકેટ જ જતી છે અહીંયા, કોઈ પોલીસવાળું કોઈ પૂછતું નથી। હા એટલે પૂછે કે લા બેનાવા। વાવ ગાઈસ, ખતરનાક લુક લાગી રહ્યો છે અહીંયા પહોંચ્યાનો। મેં અને અમારા મિત્ર ભટકતા પહોંચ્યા આવી ગયેલા છે। ચાલ મિત્ર આગળ કશે ફરવા જઈએ। મિત્રો તો હમણાં આપણા ભાઈને વિરેન્દ્રને ઘરેથી ફોન આવેલો અને ઘરેથી પૂછતા હતા નહીં પહોંચ્યા। હવે તમે કમેન્ટ કરીને કહો અમે શું કે આના સાંભળ તો આપણે સાનામાં લાલ ચુંબક લઈ આવીએ, આમાં નાખીને પછી કાઢી લે બધા પૈસા। મિત્રો તમને થોડીક જાણકારી આપી દઉં। અહીંયા મંદિર છે, બધાએ જોયેલું જ છે। આ પાણી છે, બધાએ જોયેલું જ છે પણ આ ચારસ ઉપર આ ભગવાનના નારાયણ ભગવાનના બધા અવતારોનું એક નાનલું અમથું મંદિર બનાવવામાં આવ્યું છે। અહીંયા ઉપર લખેલું પણ છે। તો તમે અહીંયા આવીને આ બધું જોઈ શકો છો। એમ તમે જ્ઞાનની વાત ઓછી જ કરું છું બ્લોગમાં, પણ આજે કરી દઉં ને। પેલું નાવડી મેં 5 વર્ષથી આવું છું, હજુ હાલતી નહીં એટલે એના પર બેસવાની ઈચ્છા ના રાખતા। અને આવા ભોજન સમારોહ છે, ઓછા પૈસામાં સ્વાદિષ્ટ જમવાનું મળે છે। તો તમે આવીને ટ્રાય કરજો। અમે તમે થોડીક વારમાં જશું ત્યાં ટ્રાય કરશું। અને પેલા બાજુ નદી છે માં નર્મદા। गाइस इंडिया के नहीं आक्रमण हो चुका है कोरोना वायरस का।
ઇટ્સ નોટ ઇન્ડિયન, આઈ થિંક ઇટ્સ થાઈલેન્ડ. તો ગાઈસ અહીંયા વિરેન્દ્ર પણ તૈયાર થઈ ગયેલો છે ખાવા માટે, એટલે અમે જરૂરથી જશું. પણ સસ્તાનું વસ્તુ અમે છોડતા નથી. એટલે ગયા ફેર ખેતી કરેલી જોવા જઈએ. હા ગાઈસ હમણાં પણ ખેતી છે. હવે શું વાવ્યું છે એ ખબર નહીં, પણ ખેતી કરેલી છે. મોગરાના ફૂલ છે કે નહીં? હા ગાઈસ સુગંધ માટે મોગરાના ફૂલો મોકલવામાં છે, પણ સુગંધ નહીં આવતી. અહીંયા એ લોકોએ રાતરાણી રોપવા જોવે. રાતરાણીની સુગંધ મસ્ત આવે છે, એને એ રોપવા જોવે. सब्सक्राइब कर दो, लाइक कर दो, शेयर कर दो. ऐसा तो हम वीडियो में अक्सर बोलते रहते हैं, कर दिया करो. कहीं एप्लोवेल मंदिर है रे. ओ मंदिर है एप्लो एक ही वाला है. हारो हारो आप आथर एक फिरी ने एक ही साला जाऊँ. आप काम को होते हैं आप वेगले ज આપણી ભાષાઓને થોડાક પૈસા આપી દે તો આપણું આજે ફેરી જઈએ. એકાદ પાછા તે આવી દે તો અમે ઓલા પૈસાવાળા હશે ફીરીને આવતા રહેજે. ગાઈસ મેં પણ પહેલી વખત આવ્યો હતો તો આ બધી અવતારોનો ફોટો ખેંચો તો એવું જાય. પેલી બેન ગયેલી છે એ फोटा खींचे છે. हम समझ सकते हैं गाइस, हमारे साथ भी ऐसा ही धोखा हुआ था. મિત્ર મંડળ અમારું તો આવતું જતું રહેતું છે અહીંયા, પણ ખાસ તમારા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ફોલો તો નહીં કરો યુટ્યુબ પર, પણ તેના બદલે શેર કરી દેજો. મિત્રો રાતે તમને આ સુંદર મૂર્તિઓનું દર્શન તો નહીં કરાવી શકીએ, તમે સુંદર મજાનું નીલકંઠ ધામનું દર્શન કરાવી શકીએ છીએ. હવે લાઈક કરજો ગાઈઝ. આ તો ખાલી પહોંચ્યાનું એક ખાલી ઝલક છે. તમે રિયલ અનુભવ લેવાનો હોય તો અહીંયા જ આવજો. પોતે આવશો, પોતા નરી આંખે જોશો તો જ તમને અનુભવ થશે આ સુંદર નીલકંઠ ધામનું. અને અમે તો ઉતાવળમાં છે એટલે કશું સરખી રીતે બતાડી પણ ના શકીએ. તમે જાતે આવજો અને અનુભવ લેજો, મજા આવશે. હમણાં મને એક વાત ખબર પડી છે, તમને પણ જણાવવા માગું. અહીંયા ખાતા પહેલાં અહીંયા કાઉન્ટર પર ટિકિટ કઢાવવા પડે, પછી જમવાનું ત્યાં મળે, ત્યાં જવા પડે. અને એ આપણને વિરેન્દ્રભાઈના મારફતે ખબર પડી છે. અને અહીંયા કાઉન્ટર છે, સ્ક્રીનશોટ પાડીને જોઈ લેજો મિત્રો. આ પંજાબી થાળી, આ ગુજરાતી થાળી. પંજાબી છાશ ક્યારથી આપવા માંડ્યા? નહીં આપતા. સારું ગાઈસ, મેં પીતા નહીં એટલે મને નહીં ખબર. સાચું હા, બહાર જઈએ ત્યાં બહુ વહેલું ચાર્જિંગ ઉતરી જતું છે. મારો જ વિડીયો ઉતારતા, મારે ખબર બી નહીં કેટલું ઉતરી ગયો. ગાઈસ હમણાં અમે જમી લઈએ, પછી તમને પાછા મળીએ. ગાઈસ જમી લીધું. હા હવે ડાયરેક્ટ હાલે તો નીકળે. બૂટ બી યાદ જીવના જોખમે બૂટને છોડીને જવા પડે છે. ગાઈજીસ હવે જમીને અમે નીકળી રહ્યા છે અને અમારી સાથે સાથે પૂંછે પણ બંધ થઈ રહ્યું છે ધીરે ધીરે. લાઇટો બંધ થઈ ગયેલી છે, દુકાનો બંધ થઈ ગયેલી છે. ભાઈ જમવાનું ચાલુ છે. હમણાં ખાલી 10 જ વાગ્યા છે. તમે કોઈ દિવસ આવવાનું વિચારતા હોય તો 10 વાગે પહેલાં આવી જજો, 10 વાગે પછી ના આવતા. હમણાં પહોંચ્યા છે સફર આપણો પાછો પાવાગઢ બાજુ.